બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે પાલનપુર નજીકના ચંડેસર ગામમાં પતિ દ્વારા પત્નીની હત્યાનો ચકચારમય બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર ઘરના ટેકેદારી મુદ્દે થતા ઝઘડામાં પતિએ પત્ની ચકુબેન ગાલવાડિયા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું સારવાર દરમિયાન જ દુઃખદ મૃત્યુ નિપજ્યું છે। ચકુબેનના પિયર પક્ષના લોકોને મળેલી જાણકારી બાદ તેમણે ગઢ પોલીસ મથકે પતિ દીપકજી ગાલવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે। મૃતક મહિલાના 4 બાળકો હવે માતા વગરના બન્યા છે। હાલમાં પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તપાસની કામગીરી ચાલુ કરવામાં આવી છે। મારું નામ બાકોદરા રાહુલ છે। હું મડાણા ગામનો રહેવાસી છું। આજ સવારે જ મારા ભાઈ સાથે એવો પ્રસંગ બન્યો છે કે હું તમને એ વિશે જણાવવા માંગી રહ્યો છું। સવારે જ મારી ભાઈનો મારી પર અમીરગઢવાળી મારી ભાઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં। મારું નામ બાકોદરા રાહુલ છે। હું મડાણા ગામનો રહેવાસી છું। આજ સવારે જ મારા ભાઈ સાથે એવો પ્રસંગ બન્યો છે કે હું તમને એ વિશે જણાવવા માંગી રહ્યો છું। સવારે જ મારી ભાઈનો મારી પર અમીરગઢવાળી મારી ભાઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં। મારું નામ બાકોદરા રાહુલ છે। હું મડાણા ગામનો રહેવાસી છું। આજ સવારે જ મારા ભાઈ સાથે એવો પ્રસંગ બન્યો છે કે હું તમને એ વિશે જણાવવા માંગી રહ્યો છું। સવારે જ મારી ભાઈનો મારી પર અમીરગઢવાળી મારી ભાઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન